જય માતાજી બધાને। તો આજે હું ભીંડાના ભજીયા બનાવવાની છું। તો આ વિડીયો તમે પૂરો જોજો। તમને કેવો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી કહેજો। નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો। તો સૌથી પહેલાં ભીંડા લઈ લઈશું અને સરસ 2-3 પાણી ધોઈ નાખીશું અને ધોઈને પછી રૂમાલથી લૂછી નાખીશું કે પાણી ના રહેવું જોઈએ। તો લૂછી નાખ્યા છે ભીંડા અને આવી રીતે લાંબી લાંબી ચીરીઓ કરી દઈશું અને ભીંડા કોણા જ લેવાના, ચેક કરી લેવાના અને આવી જ રીતે લાંબી ચીરીઓ કરી દઈશું। મીઠું નાખીશું, થોડુંક મરચું નાખીશું, થોડી હળદર નાખીશું, થોડાક ધાણા જીરું પાવડર નાખીશું અને એકદમ મિક્સ કરી દઈશું। થોડુંક ચણાનો લોટ નાખીશું કે થોડુંક પાણી રહી ગયું હોય તો આવી રીતે સરસ રીતે મિક્સ થઈ જાય। તો થોડીક વાર રહેવા દઈશું। હવે ચણાના લોટનું બેટર બનાવી દઈશું। ચણાનો લોટ ચાળીને જ લેવાનો। તો પાણી નાખીશું અને થોડુંક પાણી નાખીને એનું બેટર બનાવી દઈશું। એકદમ વધારે પાણી નહીં નાખી દેવાનું, થોડુંક નાખીને જ તે એનું બેટર બનાવવાનું। અને તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો તો કમેન્ટ કરીને જરૂરથી કહેજો। તો સરસ ભજીયાનું બેટર બની ગયું છે। તો થોડીક વાર ઢાંકી રાખીશું। કઢાઈ મૂકી દઈશું, એમાં તેલ નાખી દઈશું। તો તેલ ગરમ થાય ત્યાં સુધી આમાં મસાલા નાખી દઈશું। મીઠું નાખ્યું છે, થોડુંક મરચું, થોડીક હળદર, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો મિક્સ કરી દઈશું। જ્યાં સુધી તેલ થાય ત્યાં સુધી આ બધા મસાલા મિક્સ કરી દઈશું। તો એક ભીંડો લઈને આવી રીતે તળી લઈશું ભજીયા। આ ભજીયા ખાવામાં બહુ મસ્ત લાગે છે। તો એકવાર તમે તમારા ઘેર જરૂરથી ટ્રાય કરજો। તો એક કરીને આવી રીતે જ્યાં જગ્યા હોય અહીંયા નાખી દેવાના। ગેસનું તેલ થઈ જાય તો ગેસ ધીમો કરી દેવાનો। ધીમા ગેસ ઉપર જ ચડવા દેવાના ભજીયા। ફેરો કરવાનું કે બધી જગ્યાએ બધે ફરતે ભજીયા ચડી જાય। તો સરસ રીતે ભજીયા તળાઈ ગયા છે। તો થાળીમાં કાઢી લઈશું। આવી જ રીતે બધા ભજીયા તળી દઈશું। તો સરસ ભીંડાના ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે। તો તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો તો કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને એકવાર તમારા ઘેર બનાવજો, બહુ મસ્ત લાગે છે। અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને અમારો આ વિડીયો જરૂરથી શેર કરજો। જય માતાજી બધાને।